હાય ફ્રેન્ડ્સ, આપણે આના આગળના સેશનની અંદર સંખ્યા રેખા ઉપર જે વાસ્તવિક સંખ્યાઓ જે છે એને કેવી રીતના દર્શાવી શકાય તેના વિશે આપણે માહિતી મેળવી ગયા કે જે દશાંશ અભિવ્યક્તિ અનંત સુધી વિસ્તરેલી છે તેને પણ સંખ્યા રેખા પર કેવી રીતના દર્શાવવાનું એવી વાસ્તવિક સંખ્યાઓનું નિરૂપણ આના આગળના લેસનની અંદર શીખી ગયા. હવે આપણે આ સેશનની અંદર વાતો કરવાની છે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ. હવે ગાણિતિક પ્રક્રિયાઓ વિશે તો આપણે સૌ જાણીએ છીએ કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, ભાગુશબા, બરાબર. આ બધી સંખ્યાઓને આ બધી પ્રક્રિયાઓને જ આપણે ગાણિતિક પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આજે શીખવાના છે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ. હવે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ શીખવા માટે શા માટે જરૂરી છે શીખવું, બરાબર, એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે ધોરણ 5, 6, 7, 8 બરાબર એની અંદર શીખ્યા હશો આ બધી નામો. તો કે ક્રમનો નિયમ, સંખ્યાનો, જૂથનો નિયમ, પછી વિભાજનનો નિયમ, બરાબર, સમૃદ્ધતાનો નિયમ. તો આ બધા નિયમ શું કહે છે અત્યાર સુધી જે પણ બધા શીખ્યા હશો તમે તેમાં બહુ ખાસ ધ્યાન પણ આપ્યું કદાચ ન પણ હશે. ઓકે, તો આની અંદર બરાબર ધ્યાન આપજો મિત્રો. એકવાર શીખવાનું, લાઈફ ટાઈમ યાદ રાખવાનું, આપણો ગોલ એ જ છે, બરાબર. તો એ અનુસાર ક્રમનો નિયમ, તો સૌપ્રથમ તો અહીં મેં કંઈક લખ્યું છે તે બરાબર ધ્યાનથી અવલોકન કરજો. તો કે સમય સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો નિયમ રાઈટ છે, જ્યારે અસમય સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો નિયમ લાગુ પડતો નથી. તો સૌપ્રથમ તો સમૃદ્ધતા એટલે શું તે બહુ સમજવું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એકવાર સમજો મિત્રો. તો કે સમૃદ્ધતા, સૌપ્રથમ તો હું પ્રાકૃતિક સંખ્યા માટે એક ઉદાહરણ આપીશ, તે અનુસાર તમે બીજું બધું જોઈ શકશો. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ, ઓકે, પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3 અનંત સુધી તમે જાણો છો. તો સમૃદ્ધતાનો ગુણધર્મ એ શું કહે છે? સમૃદ્ધતાનો ગુણધર્મ, તો કે સમૃદ્ધતા એટલે કે ક્લોઝર પ્રોપર્ટી. ક્લોઝર પ્રોપર્ટી, બરાબર. હવે ક્લોઝર પ્રોપર્ટી અનુસાર એ શું થાય? તો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાની બાદબાકી કોઈ પણ સંખ્યા જે છે સરવાળા માટે અલગ નિયમ હોય અને ગુણાકાર માટે અલગ હોય, બરાબર. તો તે અનુસાર કોઈ પણ સંખ્યાનો સરવાળો 1 + 2 તો મને કેટલા મળશે? 3, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનો. તો અહીં જે લીધેલી સંખ્યા જે છે એ પણ પ્રાકૃતિક છે અને જવાબ જે મળે છે તે પણ પ્રાકૃતિક છે. તો આને કહેવાય સરવાળા માટેનો સમૃદ્ધતાનો ગુણધર્મ, બરાબર. પણ કોના માટે? તો કે પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળા માટેનો ગુણધર્મ. કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો જ્યારે કર્યા પછી પરિણામ પણ પ્રાકૃતિક સંખ્યા જ મળે તો તે આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ સમૃદ્ધતાનો સરવાળા માટે સમૃદ્ધતાનો ગુણધર્મનું પાલન કરે છે. તો એ જ રીતના બાદબાકી માટે પાલન કરે કે નહીં કરે તો તે જોઈએ. તો કે પ્રાકૃતિક સંખ્યા જે છે એમાં બાદબાકીનો ગુણાકાર, બાદબાકીની વાતો કરીએ તો આનો જવાબ મને ઋણ 1 મળે છે. ઓકે, 1 - 2 કરીએ તો અથવા તો 2 - 1 કરીએ તો તેનો જવાબ મને 1 મળે છે. તો આના માટે પ્રાકૃતિક સંખ્યા બાદબાકીનો ગુણધર્મ જે છે તે લાગુ પડે છે, સમૃદ્ધતાનો ગુણધર્મ. ઓકે, બાદબાકી માટે 2 માંથી 1 જાય તો 1 મળે. તો બંને પ્રાકૃતિક સંખ્યા છે અને જવાબ પણ પ્રાકૃતિક સંખ્યા જ છે. ઓકે, તો બે પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી પ્રાકૃતિક સંખ્યા જ મળે છે અહીંયા. પણ બીજું ઉદાહરણ જોઈએ તો કે 1 અને 2 આ પણ બે પ્રાકૃતિક સંખ્યા છે, તેની બાદબાકી લઈએ તો મને ઋણ સંખ્યા મળે છે જે પ્રાકૃતિક સંખ્યા નથી, બરાબર. એ જ રીતના 1 - 1 જ લઈ લઉં તો મને શૂન્ય મળે છે. તો આ ઉદાહરણની અંદર પણ જોઈ શકીએ આપણે કે આ પણ પ્રાકૃતિક સંખ્યા, બરાબર, પણ તેની બાદબાકી કરું તો પ્રાકૃતિક સંખ્યા નથી મળતી. તો પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળા માટેનો જે સમૃદ્ધતાનો ગુણધર્મ છે તે લાગુ પડે છે, પણ બાદબાકી માટેનો ગુણધર્મ લાગુ પડતો નથી. ઇન શોર્ટ અહીંયા તમારે જે શીખવાનું તે શું છે? તો કે સમૃદ્ધતા એટલે શું? ઓકે, સમૃદ્ધતા એટલે કે કોઈ પણ સંખ્યાનો તેના ઉપર ગાણિતિક પ્રક્રિયા કર્યા પછી જો જવાબ આપેલી સંખ્યા જૂથમાં જ મળે, એટલે કે પ્રાકૃતિક સંખ્યા ઉપર જો આ બધી આપણે ગાણિતિક પ્રક્રિયાઓ કરીએ અને જવાબ પણ તે પ્રાકૃતિક સંખ્યા ગણ જ મળે તો તે સંખ્યા માટે તે ગાણિતિક પ્રક્રિયાઓ પર સમૃદ્ધતાનો ગુણધર્મ લાગે વર્ગે કહેવાય. એટલે કે સમૃદ્ધતા એટલે શું તમને આ ખ્યાલ આવી ગયો હશે, બરાબર. એ જ રીતના જૂથનો નિયમ, બરાબર. હવે જૂથ જોઈએ. હવે જૂથ હોય તો 2 જણાનું જૂથ પણ બની શકે, 3 જણાનું જૂથ પણ બની શકે, પણ 2 જણા હોય તો આપણે શબ્દો આપીએ જોડી, બરાબર, જોડી આપણે એટલે 3 શબ્દ લઈએ. તો કે માનો કે 3 + 2 + 1 આની અંદર તમે એક જૂથ જોઈ શકો છો 3 અને 2 નું, બરાબર. તો આનો જવાબ શું આવશે? તો કે 5 + 1 = 6. તો પ્રથમ વાર મેં આ જૂથ લીધું, હવે બીજી વાર શું લઉં?
આ જૂથ લઉં, જૂથ બદલું, ઓકે, તો કે જૂથ એટલે કે જોડી, આ જોડી બદલું ત્યારે પણ જવાબ કેટલો આવે તે જોવાનું છે. 3 + 3 બરાબર 6. દેખાય છે મિત્રો? તો કે જૂથ બદલવાથી પણ જવાબ બદલાતો નથી, તો તેને કહેવાય જૂથનો નિયમ. ઓકે, આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે જૂથનો નિયમ. એ જ રીતના વિભાજનનો નિયમ છે, બરાબર? ધ્યાનપૂર્વક જોજો. વિભાજન કરવું એટલે કે છૂટું પાડવું. વિભાજન કરવું એટલે છૂટું પાડવું. તો કે વિભાજન જે છે એ ગુણાકારનું સરવાળા પર અને સરવાળાનું ગુણાકાર પર આ રીતના હોય. તો અહીં હું તમને એક ઉદાહરણ આપું છું. 3 × 2 + 1 આ છે. તો આનો મતલબ શું થાય? તો કે આનું વિભાજન આની સાથે પણ છે ગુણાકાર, આનું વિભાજન એટલે કે આનું પણ આની સાથે પણ ગુણાકાર છે. ઓકે, તો આનો જવાબ શું આવે? તો કે 3 × 2 વચ્ચે સરવાળાનું ચિહ્ન છે તો જે કૌંસવાળું ચિહ્ન છે તે મૂક્યું. ઓકે, 3 × 1 બરાબર. ધ્યાન આપજો મિત્રો, વિભાજન એટલે આ રીતના તો કે જે સંખ્યા છે તેને કૌંસમાં રહેલી બંને સંખ્યા સાથેનો ગુણાકાર અને વચ્ચે જે સંખ્યા છે એ ગણિતીય પ્રક્રિયા છે તે લખવાની. તો 3 × 2 વત્તા 3 × 1. તો આનો જવાબ આપણને મળશે 3 × 6 વત્તા 3 × 3. બરાબર. તો આ જવાબ જે મળ્યો છે મને, ઓકે, તે જવાબ શું આ રીતના પ્રક્રિયાની અંદર સાબિત થાય છે. તો 3 અને કૌંસમાં કેટલા છે? 2 + 1 3. તો આ પણ તમે જોઈ શકો છો 3 તારી 9 છે મિત્રો. તો આ રીતના જે સંખ્યાનું આપણે વિભાજન કરીએ તો તેનો જવાબ બંને રીતે આપણને સરખો જ મળે છે. તો તે સમય દરમિયાન આપણે જે ગુણધર્મ જે સાબિત કર્યો તે છે વિભાજનનો નિયમ. ઓકે, તો અહીં સુધી તમને આ જે માહિતી મળી હશે સમૃદ્ધતા કોને કહેવાનું, ક્રમનો નિયમ કોને કહેવાનું, જૂથનો અને વિભાજનનો કોને નિયમ કહેવાનું. હવે એના પછી આપણે જે શીખવાનું છે તે શું છે? મુખ્ય એ છે મિત્રો કે આ સમૃદ્ધતાનો જે નિયમ જે છે, વિભાજનનો નિયમ જે છે, જૂથનો નિયમ જે છે, ક્રમનો નિયમ જે છે એ સમય સંખ્યા માટે. હવે સમય સંખ્યા એટલે તો આપણે સાબિત કરી ગયા કે p/q સ્વરૂપ. બરાબર, p/q સ્વરૂપ માટે આ બધા નિયમ તમને લાગે વળગે છે, સાબિત થાય છે. હું એક એક ઉદાહરણ તમને આપું. સમય સંખ્યા માટે માની લો કે સમય સંખ્યા મારી પાસે 1/2 અને 3/4 છે. ઓકે, તો તેના માટે મારે હજુ બીજી સંખ્યા લઈએ આપણે 5/, બીજી લઈએ 1/3. ઓકે, નાની સંખ્યા લઈશું ઉદાહરણ માટે. તો મારે સાબિત કરવાનો છે પહેલા તો સમૃદ્ધતાનો નિયમ. હવે સમૃદ્ધતા એટલે શું? સમૃદ્ધતા એટલે કે બધાનો સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો તો મને સમય સંખ્યા જ મળવી જોઈએ. ઓકે, તો આપણે આનો પહેલા તો સરવાળો કરી લઈએ આ બધી સંખ્યાનો. ઓકે, તો તમને લસાઅ મળશે. અહીંયા 2 3 અને 4 જે છે એનો લસાઅ શોધવાનું હોય તો લસાઅ શોધતા આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને શીખવી દઉં લસાઅ કેવી રીતના શોધવાનું તે. તો જે પણ છેદ છે તેને આ રીતના લખી દો. 2 4 અને 3 જેટલા બી છેદ છે તે. પછી શરૂઆત કરો આપણે ભાગાકાર કરીએ ત્યારે કેવી રીતના? પહેલા 1 થી 2 થી 3 થી ભાગાકાર કરીએ ને, તો એ જ રીતના પહેલા તો આને 2 થી ભાગાકાર કરીએ. તો સૌપ્રથમ તો 2 થી ભાગીએ આ સંખ્યાને તો કેટલા આવશે? 2 × 2. આ સંખ્યાને ભાગીએ તો 2 × 2 = 4. આનો ભાગાકાર જાય નહીં તો તેને એઝ ઇટ ઇઝ જ પાછળ લખી દો. ભાગ ન જાય તે સંખ્યાને એઝ ઇટ ઇઝ. બરાબર, અગેન પાછું આ તો એક જ છે તેનો તો ભાગ કોઈ જગ્યાએ જવાનો છે નથી. હવે 2 નો ફરીવાર પાછો, નાની સંખ્યા આપણી પાસે 2 છે, જ્યાં સુધી 2 જાય 2 ભાગ જાય ત્યાં સુધી જવાનો. તો 2 ભાગ જઈએ 2 × 2. અગેન પાછો આનો ભાગ જશે નહીં. તો જે ભાગ ન જાય તેને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. ઓકે, હવે કોઈ સંખ્યા એવી છે કે જેને 2 વડે ભાગી શકાય એવું છે? નથી. તો 2 પછી કયો આંકડો આવે? 3. તો 3 લઈએ. આ તો એક જ છે એટલે એનો કોઈ અવિભાજ્ય અવયવ એક જ આવવાનો. અગેન 3 × 3. જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખવાની. તો તમને મળી ગયો લસાઅ 3 × 2 × 2. આ તમારો લસાઅ હશે 3 × 2 × 2. તો કેટલા આવ્યા? 3 × 6 6 × 12. તમે જોઈ શકશો લસાઅ એટલે શું કે આ બધાના ઘડિયામાં આ આંકડો આવવો જોઈએ. તો 2 × 6 = 12 પણ આવી જાય, 3 × 4 = 12 પણ આવી જાય, 4 તારી 12 પણ આવી શકે છે. બરાબર, તો લસાઅ દરેકના ઘડિયાની અંદર આવી જાય. તો આ રીતના લસાઅ આપણો મળ્યો 12. તો આ જે છે એને પ્રક્રિયા કરતા આપણે 1 × 6 કરીશું
તો આપણને અહીંયા 12 મળશે. 6 વડે ભાગીને 6 વડે ગુણો. અહીંયા કેટલા કરવા પડશે? તો 4 તાળી 12 છે. 3 વડે ગુણીને 3 વડે ભાગવું પડશે. ઓકે, તે જ અનુસાર આને કેટલા વડે? 3 છે મારી પાસે, તો 4 વડે ગુણવું પડશે અને 4 વડે ભાગવું પડશે. ઓકે, તો હવે સાદું રૂપ આપીએ. 1 6 6 6 2 12 વત્તા 3 તાળી 9 4 તાળી 12 વત્તા 1 4 4 4 તાળી 12. હવે તમે જોઈ શકો બધાના છેદ સરખા. હવે છેદ સરખા હોય તો આપણે શું કરીએ? સામાન્ય છેદ લઈ લઈએ અને ઉપરની પ્રક્રિયા 6 + 9 + 4 બરાબર. કેટલા થશે? 9 ને 6 15 ને 4 19/12. આ જે સંખ્યા મળી એ શું સમય સંખ્યા છે? છે ને સમય સંખ્યા. તો આ રીતના આપણે કોઈ પણ સંખ્યા લીધો તેનો સરવાળો લીધો તો આપણને સમય સંખ્યા જ મળી. એને કહેવાય સમરૂપતાનો ગુણાંક. એ જ અનુસાર બાદબાકી માટે પણ કરો તો બાદબાકી માટે પણ આવશે. ગુણાકાર માટે કરશો તો ગુણાકાર માટે પણ આવશે અને ભાગાકાર કરશો તો ભાગાકાર માટે પણ કોઈ પણ સમય સંખ્યા સમરૂપતાના ગુણધર્મનું પાલન કરે છે. ઓકે, તો એ જ રીતના ક્રમના નિયમનું પાલન કરે કે નહીં કરે તે જોઈએ. ઓકે, ક્રમના નિયમનું પાલન કરે કે નહીં? આ મિત્રો ધોરણ 8 ની અંદર આવી જાય છે પણ હું તમને રિવાઇઝ કરાવી દઉં. 1/2 વત્તા 3/4 મારે આ કરવાનું છે. ઓકે, તો ક્રમનો નિયમ શું કહે છે કે કોઈ પણ સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કોઈ પણ પ્રક્રિયા કોઈ પણ ક્રમમાં કરો તો જવાબ તમારો સરખો આવવો જોઈએ. બરાબર. તો હું ધારો કે આ પ્રક્રિયા સરવાળા માટે કરું. ચાલો આપણે સરવાળા માટે કરી ગયા છે તો બાદબાકી માટે કરીએ. બરાબર. તો બાદબાકી માટે જોઈએ તો 1/2 સોરી સરવાળા માટે જ લઈએ કારણ કે સરવાળા માટે જ આ બધા નિયમો લાગુ વર્ગે છે અને ગુણાકાર માટે લાગુ વર્ગે. તો 1/2 જે છે વત્તા 3/4 આનો જવાબ અને 3/4 જે છે વત્તા 1/2 આનો જવાબ કેટલો આવે તેની સરખામણી કરવાનું છે. તો આ જે છે અગેન પાછું લસા આપણે જોઈ ગયા તો લસા શોધી શકો આનો તમે 2 અને 4 નો 2 * 2 2 * 4 2 * 2 તો 4 લસા આવ્યો અને 4 બનાવવું પડશે તો કેટલા કરવાના બોલો? અને 4 બનાવવાના 2 વડે ગુણીને 2 વડે ભાગવાનું. બરાબર, ક્લિયર? ઓકે, અહીંયા તો 4 છે એટલે કોઈ ગણવાની જરૂર નથી. ઓકે, તો આનો જવાબ કેટલો આવે છે? 2 * 2/4 વત્તા 3/4 છેદ સરખો લખી શકીએ આમ 2 + 3 કેટલા આવ્યા? 5/4. હવે આનો જવાબ જોઈએ આપણે. બરાબર, ધ્યાનપૂર્વક જોજો. અગેન પાછળ લસા તો આપણને ખબર છે 4 3/4 આને ગુણવાની જરૂર નથી. બરાબર, વત્તા અને અગેન પાછા લસા 4 છે એટલે 2 માંથી 4 બનાવવાના એટલે 1/2 તો છે જ. તો 4 બનાવવા માટે 2 વડે ગુણીને 2 વડે ભાગવું પડે છે એટલે. ઓકે, તો અગેન મારી પાસે શું આવ્યા? 3/4 વત્તા 2/4. ઓકે, 1 * 2 = 2 * 4 છેદ સરખા ઉપરના અંશોનો સરવાળો તો 5/4 છે મિત્રો. તો આ રીતના કોઈ પણ ક્રમમાં કરો તો તે ક્રમનો નિયમ કહેવાય. એ જ રીતના કોઈ પણ જૂથમાં કરો તો એ જૂથનો નિયમ કહેવાય. એ જ રીતના તમે વિભાજન માટે કરો તો એ વિભાજનનો નિયમ કહેવાય. ઓકે, તો આ બધા નિયમો જે છે એ આપણે સાબિત કરતા જઈએ એક પછી એક. હું દરેક નિયમો એટલા માટે કરાવું છું કે તમે પહેલી વાર મારી સાથે આ વસ્તુ જોઈ રહ્યા છો. બરાબર, ચાલો હવે આપણે જૂથના નિયમનું પાલન કરીએ કે નહીં જોઈએ. આપણે સમય સંખ્યાઓ માટે સાબિત કરી રહ્યા છીએ. બરાબર, એ ધ્યાન રાખજો. તો આ સંખ્યાઓ લઈએ આપણે જૂથ બનાવીએ. આ બેનું ઓકે, આના માટે પહેલા ગણીએ. બરાબર, ધ્યાન આપજો. અહીંયા તો કે આના માટે લસા જોઈએ તો કે આપણે 4 જોઈ ગયા છે. ઓકે, તો 4 લસા અને 2 વડે ગુણાય તો આ રીતના લખી શકો વત્તા 1/3. ઓકે, તો 5/4 વત્તા 1/3 આ રીતના તમે લખી શકો. હવે આ બેનો લસા લેવાનું તો એના માટે શોધવાનું 4 નો અને 3 નો લસા. 2 વડે ભાગ જશે. ઓકે, હજુ 2 વડે ભાગ જશે, 3 વડે જશે, 3 ચોક 12 લસા આવ્યો 12. હવે મારે આને 12 કરવાનું તો હું ડાયરેક્ટલી પ્રક્રિયા કરી શકું. આને 12 કરવું હોય તો 3 વડે ગુણવાનું તો ઉપર પણ 3 નીચે પણ 3 તો 5 *
15 4 તાળી 12 વત્તા અને મારે 12 બનાવવો હોય તો 4 વડે કરવું પડે ને, તો 1 ગુણ્યા 4 3 ગુણ્યા 4, ઓકે 5 તાળી 15 ના છેદમાં 4 તાળી 12 વત્તા 4 એકા 4 ના છેદમાં 12. હવે છેદ સરખા આપડા, તો ઉપરનાનો સરવાળો જે પ્રક્રિયા આપી હોય તે, બરાબર. તો આપણી પાસે જવાબ આવ્યો 19 ના છેદમાં 12. હવે આપણે સાબિત કરી રહ્યા છે જૂથનો નિયમ. પહેલી વાર આપણે જૂથ બનાવ્યું આ બેનું, હવે જૂથ બનાવીએ આ બેને. ઓકે, તો લખીએ 1 ના છેદમાં 2 વત્તા 3 ના છેદમાં 4 વત્તા 1 ના છેદમાં 3. ઓકે, આની પ્રક્રિયા કરવાના છે. તો 1 ના છેદમાં 2 વત્તા, હવે 4 અને 3 નો લસાઅ કેટલો આવ્યો આપણો 12. તો આ પ્રક્રિયા કરી શકીએ 12 બનાવવા માટે. 3 તાળી 9 4 તાળી 12, 12 બની ગયા. આને 12 બનાવવા હોય તો 1 ચોક 4 3 ચોક 12. છેદની જ પ્રક્રિયા બરાબર શીખવાની. ઓકે, 1 ના છેદમાં 2 વત્તા આનો જવાબ કેટલો આવશે 9 ના છેદમાં 12 વત્તા 4 ના છેદમાં 12. છેદ સરખો 9 વત્તા 4, તો 13 ના છેદમાં 12 જોઈ શકો છો. ઓકે, હવે આ બેનો લસાઅ કેટલો આવશે, તો દેખીતી રીતે 12 મોટો છે ને આ બેનો લસાઅ આપણે શોધીએ, બરાબર. તો આ રીતના જ સિમ્પલી, આમ તો લસાઅ આપણને ખબર જ છે 12 આવશે, પણ કેવી રીતના શોધવાનું તે જોઈ લો. 2 એકા 2 6 દુ 12, હજુ પણ 2 જશે 3 દુ 6, હજુ પણ 1 જશે 3 દુ 6 6 દુ 12, બરાબર. તો હવે આનો લસાઅ પણ 12 આવે છે, તો મારે આને 12 બનાવવા માટે શું કરવાનું 6 વડે ગુણું 2 ને તો 12 આવશે વત્તા 13 ના છેદમાં 12. ઓકે, હવે 12 જે છે એ અહીં તમે પ્રક્રિયા જોઈ શકો છો. 6 ના છેદમાં 12 વત્તા 13 ના છેદમાં 12. તમે આ પ્રક્રિયા જોશો તો 12 સરખા છે. ઓકે, ને ઉપરનાનો સરવાળો એટલે કે 19 ના છેદમાં 12 તમે મેળવી શકો છો. 19 ના છેદમાં 12 19 ના છેદમાં 12. તો કોઈ પણ સંખ્યા, કોઈ પણ સમય સંખ્યાનો સરવાળો કોઈ પણ જૂથમાં કરો તો બંનેનો જવાબ સરખો આવે, તો એને કહેવાય વિભાજનનો નિયમ, બરાબર. તો તમે જોઈ ગયા સમય સંખ્યા ક્રમનો, જૂથનો, પછી વિભાજનનો અને સમૃદ્ધતા, આ બધા નિયમનું પાલન કરે છે, બરાબર. હવે એ જ વસ્તુ આપણે શીખવાના અસમય સંખ્યા શું ક્રમ, જૂથ, વિભાજન આ બધા નિયમનું પાલન કરે, બરાબર. તો ક્રમ વાઇઝ જવાનું હોય, સમૃદ્ધતા નિયમનું પાલન કરે કે નહીં કરે, ક્રમના નિયમનું પાલન કરે કે નહીં કરે, જૂથના નિયમનું પાલન કરે કે નહીં કરે, વિભાજનના. તો કે આ પહેલો નિયમ છે સમૃદ્ધતા, પછી બીજો ક્રમ, ત્રીજો જૂથ અને ચોથો વિભાજન. તો આ રીતના જવાનું. હવે હું તમને એક ઉદાહરણ આપું, તેના આધારે આપણે શીખીએ. આપણે શીખી રહ્યા છે વાસ્તવિક સંખ્યા, બરાબર. હવે સમય સંખ્યાઓ તો નિયમનું પાલન કરે છે. હવે વાસ્તવિક સંખ્યામાં અસમય સંખ્યાનો બી સમાવેશ થાય. જો અસમય સંખ્યા આના નિયમનું પાલન ન કરે તો એ પાલન નહીં કરે કહેવાય, બરાબર. તો જોઈએ અસમય સંખ્યા છે. મારી પાસે ઉદાહરણ છે અસમય સંખ્યાનું વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5, આ બધી સંખ્યાઓ છે. ઓકે, અથવા તો પાઈ છે, બરાબર. તો પહેલા તો આપણે સમૃદ્ધતાના નિયમનું પાલન કરે કે નહીં કરે જોઈએ. તો વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 તો કેટલા આવશે 2 વર્ગમૂળ 2. બે વાર વર્ગમૂળ 2 છે ને. કઈ રીતના આવ્યું તો કે આ બંનેની અંદર જોજો બરાબર આ સરખી સંખ્યા છે અને સરવાળો છે. તો એક વાર વર્ગમૂળ 2 બે વાર વર્ગમૂળ 2. તો 2 વર્ગમૂળ 2 કઈ રીતના આવે, એક્ચ્યુઅલી થાય છે શું તો કે બંનેમાં વર્ગમૂળ 2 કોમન છે. તો કાઢી લઈએ આપણે. અહીં 1 વધે વત્તા 1 વધે તો આપણે લખી શકીએ વર્ગમૂળ 2 * 2 એટલે કે 2 વર્ગમૂળ 2. ઓકે, તો આ રીતના 2 વર્ગમૂળ 2 આવે છે, પણ આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ 2 વર્ગમૂળ 2. ઓકે, ચાલો હવે આ રીતના જોવા જઈએ તો આ છે વાસ્તવિક સંખ્યાની અંદર અસમય સંખ્યાઓ, જેનો સરવાળો આપણને 2 વર્ગમૂળ 2 અસમય સંખ્યા મળી. પણ આ જ વસ્તુ હું આ રીતના કરું, બે સમય સંખ્યાની બાદબાકી કરું તો 0 મળે છે. તો બે સમય સંખ્યાનો
સરવાળો અથવા બાદબાકી હંમેશા અસમય સંખ્યા જ મળે એવું જરૂરી નથી. આ તો પૂર્ણ સંખ્યા છે, બરાબર? તો અસમય સંખ્યા નથી. અસમય સંખ્યાને તો આપણે ઓળખીએ છીએ p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી ન શકાય. આને તો p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. હે? તો આ સમય સંખ્યા નથી. તો આ રીતના અસમય સંખ્યા અહીં બાદબાકી માટે સમરૂપતાના નિયમનું જ પાલન નથી કરતી. જો સમરૂપતાના નિયમનું પાલન નહીં કરે તો ક્રમનો, જૂથનો, વિભાજનનો આ બધા નિયમનું પાલન કરે કે નહીં કરે એના માટે પણ શંકા થઈ શકે, બરાબર? પણ તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તકની અંદર આપણને કહી દીધું છે કે અસમય સંખ્યાઓ પણ સરવાળા અને ગુણાકાર માટે જૂથના, વિભાજનના અને ક્રમના નિયમનું પાલન કરે. સરવાળા માટે કર્યું, ગુણાકાર માટે પણ કરશે, બરાબર? ઓકે, ગુણાકાર માટે પણ કરશે. પણ આ વસ્તુ હંમેશા સાચી હોય તે જરૂરી નથી. એટલે કે જો અસમય સંખ્યાનો સરવાળો, તફાવત, ગુણનફળ અને ભાગફળ હંમેશા અસમય સંખ્યા જ હોય તે જરૂરી નથી, બરાબર? ઓકે, તો આજે આપણે આ શીખ્યા. હવે નેક્સ્ટ ટોપિક જે આપણે શીખવાના જે છે તે પોઝ કરી દો. હવે આપણે ઉદાહરણ તમારું 12 જે છે તે દાખલો જોઈએ. એની અંદર કીધું છે આપણે ઓળખવાનું છે 7 વર્ગમૂળમાં 5, 7 ના છેદમાં વર્ગમૂળ 5, વર્ગમૂળ 2 વત્તા 21 અને પાઈ ઓછા 2. આ સંખ્યાઓ સમય સંખ્યા અસમય સંખ્યાઓ છે કે નહીં તે જોવાનું છે, બરાબર? અહીં મિત્રો જોઈ શકો છો તમે કે વર્ગમૂળ 5 જે છે એ પહેલા તો અસમય સંખ્યા છે. આપણે અત્યારે જોઈ ગયા કે ગુણાકાર અને સરવાળા માટે આ બધા નિયમનું પાલન થાય છે. તો વર્ગમૂળ 5 સાથે કોઈ પણ સંખ્યાને ગુણશો તો તે અસમય જ મળવાની છે, કારણ કે આ વર્ગમૂળ જે છે એ અસમય છે, બરાબર? તો તમે દેખીતી રીતે જ આ સંખ્યા અસમય જોઈ શકો છો. બરાબર? તમે કારણ માંગે તો કહી શકો કે વર્ગમૂળ 5 એ અસમય છે એટલા માટે, બરાબર? એ જ રીતના વર્ગમૂળ 5 ને 7 ના છેદમાં વર્ગમૂળ 5 અગેન જે છે વર્ગમૂળ 5 આવ્યું. ઓકે, આ ભાગાકાર પણ ગુણાકારની જ વ્યસ્ત પ્રક્રિયા છે એટલા માટે વર્ગમૂળ 5 છે અસમય છે. એને કોઈ પણ સાથે કોઈ પણ સંખ્યાને વર્ગમૂળ 5 વડે ભાગો તો તે પણ એ અસમય જ આવશે. તો 7 ના છેદમાં વર્ગમૂળ 5 પણ અસમય સંખ્યા કહી શકો. અગેન વર્ગમૂળ 2 વત્તા 21, 21 તો તમારી પ્રાકૃતિક સંખ્યા છે પણ એની સાથે સરવાળો છે. અગેન સરવાળા અને ગુણાકાર માટે અસમય સંખ્યા બધા નિયમનું પાલન કરે એટલે અસમય સંખ્યા જ મળવાની છે. તો આ પણ અસમય છે, લખી શકો તમે, બરાબર? અગેન પાછો પાઈ ઓછા વર્ગમૂળમાં પાઈ ઓછા 2, પાઈ અસમય છે તે પણ આપણે જાણીએ 3.1442, બરાબર? તો એ પાઈ ઓછા 2 એ પણ અસમય સંખ્યાઓ છે. તો અસમય સંખ્યાઓને ઓળખવાની કઈ રીતના એ તમને ખ્યાલ આવી ગયો હશે કે જેની અંદર તમને વર્ગમૂળ 5, વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 7 એ બધા દેખાય તો તે વર્ગમૂળ વાળી સંખ્યા જે છે એ અસમય છે. પણ દરેક વખત એવું હોતું નથી, બરાબર? હું તમને સ્વાધ્યાયનો એક દાખલો કરાવું, બરાબર? તે તમારે હોમવર્કમાં કરવાનો છે. હું તમને અહીં એની પરફેક્ટ માહિતી આપી દઉં છું, બરાબર? હું તમને થોડા ઘણા દાખલા કરાવીશ પણ, તો એ જોજો, બરાબર? ચાલો, તમે જોઈ શકો છો સ્વાધ્યાય 1.5 નો પહેલો દાખલો. ઓકે, આપણે એ રીતના જ કરતા જઈશું કે જે પ્રમાણના સિદ્ધિ મેથડ આવે તો તે મેથડના આપણે દાખલા ગણતા જઈશું. તો આ જે છે આની અંદર પણ તમને દાખલો જે કીધેલો છે કે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. આમાંથી સમય સંખ્યા કઈ રીતે શોધવાની, અસમય સંખ્યા કઈ રીતે શોધવાની. અહીં તમે જોઈ શકો છો કે આ વર્ગમૂળ 5 જે છે એ અસમય છે. તેમાં આપણે કોઈ પણ સંખ્યામાંથી બાદબાકી કરીએ તો તે અસમય સંખ્યા જ આવવાની છે. ઓકે, તો આ તો દેખીતી રીતે આપણને અસમય મળી જાય છે. બરાબર? તે જ રીતના જુઓ તમે 1 ના છેદમાં વર્ગમૂળ 2, ઓકે, ચોથો. તો વર્ગમૂળ 2
એ અસમય છે, એટલા માટે 1/2 પણ અસમય થશે. એ જ રીતના તમે અગાઉના ઉદાહરણમાં જોઈ ગયા તો કે પાઈ વાળી કોઈ પણ સંખ્યા જે છે તે એટલે કે 2 ગુણ્યા પાઈ અહીં આપેલો છે તો એ પણ અસમય છે. હવે બાકીની સંખ્યા જુઓ, આ એક સંખ્યા અને આ એક દાખલો. તો કે અહીં તમે જોઈ શકો છો 2/7 ઓકે, તો આનું સાદુરૂપ આપી શકીએ એમ છે આપણે. તો વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 ને આપણે કેન્સલ આઉટ કરી શકીએ. ભાગાકારની પ્રક્રિયા છે તો મારી પાસે જવાબ આવ્યો કેટલો? 2/7. જે સંખ્યાને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ તે તો સમય છે, તો આ અસમય નથી. તેથી આપણે કહી શકીએ કે અસમય નથી. જો અસમય નહીં હોય તો સમય છે. બરાબર? એ જ રીતના તમે આ ઉદાહરણ જોજો. 3 + વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23. બરાબર, ધ્યાન આપજો મિત્રો. અહીં જૂથના નિયમનું આપણે પાલન કરીએ તો 3 વત્તા આનું જૂથ બનાવીએ તો વર્ગમૂળમાં 23 ઓછા વર્ગમૂળમાં 23. ક્લિયર? બંને સરખી સંખ્યા 0. તો મારી પાસે જવાબ આવ્યો 3 અને 3 તો કેવી છે? પ્રાકૃતિક છે એટલે કે સમય છે, તો આ અસમય નથી. ઓકે, તો આ રીતના તમે પ્રશ્ન 1 નો આજે મેં તમને ઉદાહરણ ગણાવ્યા તે તમે લખી શકો છો. ઓકે, હવે આના પછી જે છે આપણા દાખલા છે સમય સંખ્યાઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ કઈ રીતના કરવાનું તે આપણે શીખવા જઈ રહ્યા છે. બરાબર? તો એ આપણે નેક્સ્ટ સેશન ની અંદર ચર્ચા કરીશું કે સમય સંખ્યાઓ પર આ ગાણિતિક પ્રક્રિયાઓ જે છે આજે આપણે શીખ્યા શું તો કે ક્રમનો નિયમ, જૂથનો નિયમ, વિભાજન નિયમ, સમરૂપતાનો નિયમ આ બધા ઉપર કેવી રીતના લાગે તે જોયું. ઓકે, અને એના આધારે સમય સંખ્યા અને અસમય સંખ્યાને આપણે ડાયરેક્ટલી કેવી રીતના ઓળખી શકીએ તે પણ આપણે જોયું. હવે આગળના સેશનની અંદર આપણે આ સમય સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ એટલે કે બે અસમય સંખ્યાઓના ગુણાકાર, સરવાળા, બાદબાકી અને ભાગાકાર વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, આઈ હોપ તમને આ વિડિયો સમજ પડી હશે. મિત્રો, આની અંદર જે છે YouTube ચેનલ ઉપર પ્લેલિસ્ટ મૂકવામાં આવેલું છે, તમે ચેનલનું પહેલા જ પેજ થી જોઈ શકો છો. ચેનલ ઉપર પહેલા જ વિડિયો થી તમે કંઈ ચૂકી ગયા હો તો તે પણ જોઈ શકો છો, એટલે પહેલેથી જ આ ચેપ્ટરનું તમે માહિતી મેળવી શકશો. ઓકે, થેન્ક યુ.